ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિડીયો વાયરલ। મંદિરમાં પૂજા કરાતી મહિલાનો વિડીયો વાયરલ। મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ વિરોધ કર્યો છે। મસ્જિદની જગ્યા જૈન મંદિર હોવાનો કરાઈ રહ્યો છે દાવો। મસ્જિદની જગ્યા ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો। અગાઉ સંતોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું। જામા મસ્જિદ પુરાતત્વ વિભાગના કબજામાં। તમે જોવા માટે આવો ને તો બરાબર છે, રાઈટ? તમે કહો તે જોઈ લેવો। અરે સાહેબ, આ શું છે? આ તમારી હાજરીમાં આવું ત્યાં થાય ને, આ તમારી હાજરીમાં આવું થાય, આ તો પૂજા કરે છે ને, મસ્જિદ છે સાહેબ। આ તો મસ્જિદ છે ને। અમે હમણાં મંદિરમાં જઈને આ નમાઝ નથી પડી શકતા। હા, આ જો ભાઈ, આ પૂજા કરવા માટે બધા આવ્યા છે અહીંયા આગળ। આ તો મસ્જિદ છે ને, અહીંયા થોડી પૂજા થાય, અહીંયા પૂજા થોડી થાય। મસ્જિદમાં તમે આવે તો જોઈને ચાલ્યા जाओ। जुमा मस्जिद, ऐतिहासिक जुमा मस्जिद पर वो दो आदमी टोला लेकर हिंदू भाइयों का लेकर आए और उन्होंने बलजबरी से उनको एकदम ये कहा कि कोई कुछ होने वाला नहीं, तुम यहाँ पूजा पाठ करो, यहाँ पर फूल चढ़ाओ, यहाँ पर मोमबत्ती जलाओ और यहाँ पर जो भी पूजा पाठ का सामग्री है वो सब इस्तेमाल करो। ये करते हुए उन्होंने सपोर्ट दे रहे हैं। ભરૂચ શહેર શાંતિપ્રિય માહોલમાં છે, પણ એનો શહેરનો માહોલ બગાડવા માટે અહીંયાના 2-5 લોકો એવા છે। બધા હિન્દુ ભાઈઓ એવા નથી, અમે જાહેરમાં કહીએ, પરંતુ અમુક તત્વો એવા છે કે આ શહેરની શાંતિ દોરવા માંગે, ભરૂચ જુમ્મા મસ્જિદના વિસ્તારને બાનમાં લેવાનો પ્રયત્ન કરે। રમજાન માસની અંદર અમે રોજા રાખીને કાલે અમે ન્યાય મેળવવા માટે દર ભટક્યા। અમે આ બાબતે જિલ્લા કલેક્ટરને મળવા ગયા, કલેક્ટર સાહેબ ન હોવાથી અમે એસડીએમ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે રજૂઆત કરી। ત્યાંથી અમે બી ડિવિઝન પીઆઈ સાહેબને રજૂઆત કરી અને ડીએસપી સાહેબને મળવા ગયા, પણ ડીએસપી સાહેબ બહાર હોવાથી અમે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરીને આવેલા છે। અને અમે એક માન કહેત મુસ્લિમ સમાજ, આ એક ષડયંત્રનો ભાગ છે। ભરૂચ શહેરમાં તોફાનો કરાવવાનો એક ષડયંત્ર છે।